મંગળ બજાર મુનસી ખાંચામાં રવિવારે રાત્રે મારામારીનો બનાવ બન્યો હતો। આ બનાવમાં સંડોવાયેલા આરોપીને ગણતરીની મિનિટોમાં જ પોલીસે ઝડપી પાડ્યો હતો। વડોદરા શહેરના મંગળ બજાર મુનસી ખાંચામાં રવિવારે રાત્રે હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી દીધા હતા। ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ બનાવને પગલે કોમી તંગદિલી ન વ્યાપે તેને લઈને સિટી પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા। યાકુતપુરામાં રહેતા આરીફ શેખ મંગળ બજારમાં દુકાન આવેલી છે ત્યાં નોકરી કરે છે। આ દુકાનની નજીક આવેલી દુકાનમાં નોકરી કરતો શિવો નામનો વ્યક્તિ 5 દિવસથી આરીફ શેખને હેરાન કરતો હતો। રવિવારે રાત્રે આરીફ તેની દુકાનમાંથી નીકળી ચા લેવા માટે જતો હતો। તે દરમિયાન શિવો આવી પહોંચ્યો હતો। આરીફને જય શ્રીરામ બોલવાની ફરજ પાડતો હતો। આરીફ તેને વશ થયો ન હતો। આખરે શિવા તેની ઉપર પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે આરીફ પર હુમલો કર્યો હતો। આ બનાવને પગલે મુનસી ખાંચામાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ સિટી પોલીસ મથકને કરવામાં આવી હતી। સિટી પોલીસ મથકના અધિકારીઓએ ઘટનાની ગંભીરતા લઈ અલગ અલગ ટીમો બનાવી આરોપી શિવોને ગણતરીના મિનિટોમાં ઝડપી પાડી। આ અંગે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે આરોપી શિવો આરીફની બાજુની દુકાનમાં જ કામ કરતો હોય તેને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે। સિટી પોસ્ટે વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મુનશીનો ખાંચો છે જ્યાં મારામારીનો બનાવ બનેલો હતો। મુનશીના ખાંચામાં જે દુકાન આવેલી છે સાંઈબાબા ટ્રેડિંગ કંપની, ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર, બંને નોકર અંદર ઝઘડ્યા હતા અને જેમાં એ મારામારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોશ, એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે, કારીગર છે, એનું નામ છે મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ, એને ચાકુ મારી દીધેલ હતું અને પહેલા પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પીઠમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે। આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ હતી। જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલો હતો। હાલમાં એની સારવાર ચાલુ છે। આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલો છે અને આ બનાવ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 109, બીએનએસ કલમ 109(1), 115(2), 118(1), 118(2 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। ઝઘડો આ બંને કારીગરો છેલ્લા ઘણા સમયથી અંદર નાની બાબતે ઝઘડો થતો હતો એ લોકોનો, અને એ લોકોએ એમના માલિકોને અથવા તો પોલીસને પણ જાણ કરેલ ન હતી અને જેના કારણે ગઈકાલે એ ઝઘડો ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલો હતો અને જેના કારણે આ મારામારી થઈ હતી। ધાર્મિક સૂત્ર બોલાવવાની કંઈક આક્ષેપ હતો સાહેબ, એ સંદર્ભે તપાસ કરવામાં આવી? એ તમામ પાસાને આવરીને તપાસ ચાલુ છે અત્યારે, અને જે ફરિયાદીએ પોતાની ફરિયાદ આપી છે અનુસંધાને ફરિયાદ લખીને આગળની તપાસ કરી રહ્યા છે। આગામી સમયમાં તહેવાર આવી રહ્યા છે, અનુસંધાને વિસ્તારમાં શું સૂચનાઓ આપવામાં આવી છે? આગામી તહેવાર અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જ અમે લોકો શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું હતું। તમામ પોલીસ સ્ટેશન સાથે પોલીસ સ્ટેશનના આગેવાનોને અહીંયા આવેલા હતા મીટિંગમાં, અને એ લોકોને આગામી તહેવારમાં તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી હતી। તહેવારમાં કઈ રીતે સંયમ રાખવાનું છે અને કોઈ મેસેજ આવે અથવા તો કોઈ અફવા હોય તો તાત્કાલિક અમારું ધ્યાન દોરવા માટે પણ અમે સૂચના કરેલી છે। આરીફનું શું નામ છે, ક્યાં રહે છે, અટક કરવામાં આવી છે? જે ભોગ બનનાર છે એ મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ છે, જે યાકુતપુરામાં રહે છે, અને જે આરોપી છે શિવા નામ છે જેનું, એ કિશનવાડી ખાતે રહે છે અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।